વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એમાં ચેપ્ટર નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 એમાં આપણે આજે ભારતના પાડોશી દેશો કયા કયા છે તો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે કે ભારત દેશ છે એની સરહદને કયા દેશો મળતા આવે છે, કે ભારતની સરહદની એકદમ નજીક કયા કયા દેશો આવેલા છે. તો એ તમામ દેશોને શું કહેવાય છે? ભારતના પાડોશી દેશ. તો આજે આપણે એની માહિતી મેળવવાની છે. તો એની માહિતી મેળવતા પહેલા આપણે જોઈએ કે ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે. બરોબર, કે ભારતની રાજધાની કઈ છે અને ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા તો સંઘ શાસિત પ્રદેશો અથવા તો કેન્દ્ર શાસિત રાજ્યો કયા કયા છે, તો એની આપણે માહિતી મેળવીએ. તો આપણે પાઠ્યપુસ્તકમાં કીધું છે કે દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન એક મહત્વપૂર્ણ સ્થાન છે. એટલે કે ભારત દેશ છે એ કયા ખંડમાં આવેલો છે? એશિયા ખંડમાં. અને એશિયા ખંડના દક્ષિણ છેડે કોણ આવેલું છે? ભારત. તો ભારતમાં 28 રાજ્યો છે. યાદ રાખજો મિત્રો કે હાલમાં રાજ્યો કેટલા છે? 28. તો ઘણી જૂની પાઠ્યપુસ્તક હશે તો એમાં અમુકમાં 29 છપાયેલા હશે, બરોબર. પરંતુ એમાં છેલ્લે સુધારા વધારા થયા અને રાજ્યો કેટલા થયા? 28. અને દિલ્હી છે એ આપણી શું છે? રાષ્ટ્રીય રાજધાની. કે આપણા દેશની રાજધાની કઈ છે? દિલ્હી. બરોબર, કે એક રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ અને 7 સંઘ શાસિત પ્રદેશો છે. સંઘ શાસિત પ્રદેશો એટલે શું? કે કેન્દ્ર શાસિત પ્રદેશો. બરોબર, કે જે તે રાજ્યની સત્તા એનો બધો વહીવટ કોણ કરતું હોય? રાષ્ટ્રપતિ હોય. કેન્દ્ર શાસિત પ્રદેશો હોય કે બધું જ વહીવટ કોણ કરે? રાષ્ટ્રપતિ કરતા હોય. શા માટે? તો ઘણીવાર કોઈ એક રાજ્યમાં એવી વિકટ પરિસ્થિતિ આવી જાય કે એના જે મુખ્યમંત્રી હોય, બરોબર, અથવા તો જે તે સત્તાધારી પક્ષ હોય એ પોતાનો વહીવટ અથવા તો પોતાનું રાજ્ય સારી રીતે જો સંભાળી ન શકતા હોય, બરોબર, અથવા તો અન્ય કોઈ વિકટ પરિસ્થિતિ હોય, બરોબર, અથવા તો એના જે મુખ્યમંત્રી છે અથવા તો વિધાનસભા ગૃહ છે એમાં સ્પષ્ટ બહુમતી ન હોય, કે જેમ કે બીજેપી છે, કોંગ્રેસ છે અથવા તો XYZ કોઈ પણ પાર્ટી હોય, તો એ પોતાની સ્પષ્ટ બહુમતી જો ન આપી શકતા હોય, બરોબર, 50% કરતા ધારાસભ્યો એને ન મળેલા હોય તો એ પોતાની સત્તા બનાવી શકતા નથી. તો માનો કે દરેક પાર્ટી છે એ ચૂંટણી લડે અને કોઈને સ્પષ્ટ બહુમતી ન મળે અને એકબીજા પાર્ટી એકબીજાની સાથે જોડાતી પણ નથી, તો એવા રાજ્યોમાં શું કરે છે કે રાષ્ટ્રપતિનું શાસન લગાવવામાં આવે છે. એટલે કે એમાં કોઈ મુખ્યમંત્રી હોતા નથી, બધો જ વહીવટ કોણ કરે છે? દેશના રાષ્ટ્રપતિ. તો એવા આપણા દેશમાં કેટલા પ્રદેશો છે? કે 7 પ્રદેશો છે. કયા? કેન્દ્ર શાસિત પ્રદેશ. બરોબર, કે ઘણા પાઠ્યપુસ્તકમાં 6 આપેલા હશે, બરોબર. રાજ્યો કેટલા? 28 અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ પ્લસ એક રાષ્ટ્રીય રાજધાની દિલ્હી. બરોબર, તો આપણે જનરલ નોલેજ માટે જોઈએ કે 2 જૂન 2014 ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું હતું. કે તેલંગાણા જે હાલનું રાજ્ય છે એનું માતૃ રાજ્ય એટલે કે કયું? આંધ્રપ્રદેશ હતું રાજ્ય, એમાંથી શું પડેલું છે? છૂટું, અને નવું રાજ્ય કયું જાહેર થયું? તેલંગાણા. કે હવે જોઈએ કે ભારતના પાડોશી દેશ કયા કયા છે. કે ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે સીમા જોડાયેલી છે. એટલે કે ઉત્તર પશ્ચિમ એટલે શું? કે જે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે એ કઈ દિશા કહેવાય? ઉત્તર. અને આપણું ગુજરાત રાજ્ય આવેલું છે એ કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં. તો જમ્મુ કાશ્મીર થી લઈ અને ગુજરાત સુધીનો જે વિસ્તાર છે એને કયો વિસ્તાર કહેવાય? ઉત્તર પશ્ચિમ. તો ત્યાં કયા કયા દેશો આવેલા છે? તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે.
પછી ઉત્તર પૂર્વમાં, તો ઉત્તર દિશા તો ખ્યાલ જમ્મુ કાશ્મીર સાઈડની, બરોબર. અને પૂર્વ સીમા એટલે કે અરુણાચલ પ્રદેશ છે એ સાઈડનો ભાગ, તો ત્યાં ચીન, નેપાળ અને ભૂતાન સાથે આપણી સીમા જોડાયેલી છે. તથા પૂર્વ દિશામાં શું છે કે મ્યાનમાર સાથે, બાંગ્લાદેશ સાથે આપણી સીમાઓ શું છે, જોડાયેલી છે. તો આપણે સરસ મજાનો એક નકશો આપેલો છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે પાકિસ્તાન છે એ પશ્ચિમ દિશા સાઈડ જોડાયેલું છે, અફઘાનિસ્તાન છે એ પણ ઉત્તર પશ્ચિમ દિશામાં છે, બરોબર. પછી આપણે કીધું છે કે પૂર્વ દિશામાં મ્યાનમાર છે, બરોબર. બાંગ્લાદેશ છે, ગ્રીન કલરનો જે વિસ્તાર દેખાય એ શું છે, બાંગ્લાદેશ. પછી આપણે જોઈએ કે ઉત્તર પૂર્વમાં શું છે, તો એક તો ચીન, પછી બીજું કયો દેશ છે, નેપાળ. અહીંયા બ્લુ કલર આપણે દેખાય છે નકશામાં, એ શું છે, નેપાળ દેશ. પછી ત્રીજું શું કીધું છે કે ભૂતાન. આ પિંક કલરનો આછો આપણે દેખાય એ કયો દેશ છે, ભૂતાન, બરોબર. તો આટલા દેશો છે એ આપણા શું છે, પાડોશી દેશો. જોઈએ આગળ કે ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. એટલે કે દરિયાકાંઠો જે આપણો છે હિન્દ મહાસાગર, બરોબર. તો એના છેવાડે શું છે, ભારત દેશ ચાલુ થાય છે એના શીર્ષ ભાગે. અને ત્યાં બીજો દેશ કયો છે, શ્રીલંકા. અને બીજું કયું છે, માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. કોણ, ભારત અને શ્રીલંકા. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. એ પણ આપણે નકશામાં જોઈ શકીએ છીએ કે લક્ષદ્વીપ ક્યાં છે, કે અંદમાન અને નિકોબાર. અને અહીંયા શું આવેલો છે, લક્ષદ્વીપ ટાપુ. અને અહીંયા બીજો કયો દેશ છે, કે માલદીવ દેશ. અને આપણે સમુદ્ર ધૂણી કીધી હતી, તો અહીંયા શું છે, કે શ્રીલંકા. વચ્ચે દરિયા કિનારો આવે છે, બરોબર. ભારત અને શ્રીલંકા વચ્ચે, ભારત અને માલદીવ વચ્ચે. આગળ જોઈએ કે થોડુંક જનરલ નોલેજની માહિતી આપણે આપેલી છે કે ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. એટલે કે સુનામી આવી ત્યારે જે ઇન્દિરા પોઈન્ટ હતો ભારતના દક્ષિણ ભાગમાં, તો 2004માં સુનામી આવી, બરોબર. તો એનો એક ભાગ શું થઈ ગયો, સુનામીમાં જળમગ્ન થઈ ગયો. આ સાથે અંદમાન નિકોબારના પણ અનેક ટાપુઓ શું થયા છે, સમુદ્રમાં ડૂબી ગયા છે. ટાપુ એટલે કે દરિયાની વચ્ચે એક નાનો એવો વિસ્તાર હોય, પર્વત જેવો વિસ્તાર, તો એવો જમીન વાળો ભાગ હોય એને શું કહેવાય છે, ટાપુ કહેવાય. પરંતુ ઘણી વખત સમુદ્રમાં શું આવે, ભૂકંપ આવે, સુનામી આવી જાય, તો એનું દરિયાનું પાણી ક્યાં જતું રહે, જમીન ઉપર. તો એ જમીન ઉપરનો ભાગ છે એ દરિયામાં શું થાય છે, ડૂબી જાય છે, અથવા તો શું થાય છે, જળમગ્ન થઈ જાય છે. તો હવે જોવાનું છે આપણે કે ભારતની ભૂસ્તરીય રચના અથવા તો ખાલી ભૂસ્તરીય રચના, કે જમીનનો જે પેટાળનો ભાગ છે, પૃથ્વીની અંદરનો જે પોપડો છે, બહારનો ભાગ તો આપણે ખ્યાલ છે પૃથ્વીનો પોપડો, પરંતુ એનો અંદરનો ભાગ ભૂસ્તર, કે જમીનનું સપાટી, જમીનનું લેવલ, જમીનની અંદરનો ભાગ, એની રચના કઈ પ્રકારની છે. તો ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચાલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. કે પૃથ્વીની જે બહારની સપાટી છે, ભૂમિનું સ્વરૂપ છે, એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા. ભૂસંચલન પ્રક્રિયા એટલે શું, કે જમીનના પેટાળમાં થતી પ્રક્રિયા. અને બીજું કે હલનચલનનું પરિણામ છે. કે ઘણી વખત આપણે ધરતી માતા છે, પૃથ્વી છે,
તો એના અંદરના ભાગમાં ઘણીવાર શું થાય, ભૂસંચલનની પ્રક્રિયા થાય, બરોબર. અને શું થાય, ઘણી વખત હલનચલનની પ્રક્રિયા થાય. તો એના કારણે ભારત દેશની ભૂમિ અથવા તો અન્ય દેશોની ભૂમિનું શું થાય છે, સર્જન થાય છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળેલી છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરનો અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહેલો છે. કે ભારતનો જે ઉપરનો પોપડો છે, પૃથ્વીનો ઉપરનો પોપડો એ શું છે, એ પૃથ્વીની સપાટીની અંદર રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે. એટલે કે ખડકો હોય, પર્વતો હોય, પથ્થરો હોય, એ શું હોય છે, અડધા પીગળી ગયેલા હોય છે, અડધા લિક્વિડ જેવા થઈ ગયા છે, પણ કડક ભાગ હોય તો લિક્વિડ જેવો, અર્ધદ્રવિત એટલે કે અડધો પીગળેલો. તો એની ઉપર પૃથ્વીનો ઉપરનો પોપડો શું કરી રહ્યો છે, તરી રહ્યો છે, બરોબર. તો એવી એની રચના છે. કે પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગની પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. એટલે કે સૂર્યના કિરણો છે એ આ અર્ધદ્રવિત દ્રવ્યો ઉપર પડે છે. કે સૂર્યના પ્રથમ કિરણો શું પડે છે, કે જમીનના ઉપરના ભાગમાં, અને ત્યાંથી અમુક જગ્યાએ તિરાડ હોય, બરોબર. તો ત્યાંથી એ શું કરે છે, સૂર્યના કિરણો એના પેટાળમાં પ્રવેશ કરે છે, અને ત્યાં કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. એટલે કે સૂર્યના કિરણો પડે એટલે ત્યાં શું ઉદ્ભવે છે, ગરમી. જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. એટલે કે શું થાય છે પ્રક્રિયા, કે કિરણો ક્યાં પ્રવેશ કરે છે, જમીન ઉપર, અને સંવહનિક પ્રક્રિયા એટલે કે હલનચલનની પ્રક્રિયા દ્વારા એ શું થાય છે, કે જમીનની જે નીચેના જે તરંગો છે એ શું કરે છે, બહાર આવવાનો પ્રયત્ન કરે છે, કે ભૂમિની સપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. કે ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે. આપણે ઘણી વખત ભૂકંપ આવ્યો છે એવું આપણે કહીએ. તો પૃથ્વીના પેટાળમાં ગરમીનું પ્રમાણ વધી જાય તો પૃથ્વીના પેટાળમાં જે ગરમ પદાર્થ રહેલો છે, વરાળ રહેલી છે, એ શું કરે છે, ઉપર આવવા પ્રયત્ન કરે છે. એટલે કે જમીનના જે ભાગ છે, બરોબર, ધરતી છે, એના શું થાય, બે ફાટા પડી જાય અથવા તો બે ભાગ પડી જાય છે, જેને આપણે શું કહીએ છીએ, મુદાવરણીય પ્લેટ, બરોબર. એને શું કહેવાય છે, મુદાવરણીય પ્લેટ, અથવા તો એને ઇંગ્લિશમાં શું કહે છે, કે લિથોસ્ફિરિક પ્લેટ. આવી 7 મુખ્ય ભૂસંચલનીય તકનીકો, અથવા તો એને શું કહેવાય ઇંગ્લિશમાં પ્લેટ, આવી 7 પ્લેટ જોવા મળે છે સમગ્ર વિશ્વમાં. તો પ્રથમ કીધી કે પેસિફિક પ્લેટ, એટલે પેસિફિક પ્લેટ એટલે કે આ પેસિફિક મહાસાગર છે, વિસ્તાર છે, તો ત્યાં આવી પ્લેટો જોવા મળે છે, એટલે એને નામ શું આપ્યું છે, કે પેસિફિક પ્લેટ. ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, એટલે કે આ જે ખંડો છે જુદા જુદા, એમાં આવી પ્લેટો જોવા મળે છે. એટલે એનું નામ શું પડેલું છે જે તે વિસ્તાર પ્રમાણે, કે યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જતી રહી છે, અને જો કોઈ બે પ્લેટ હોય, જમીનના બે ટુકડા હોય એક સરખા, બરોબર, અથવા તો જમીનના બે ટુકડા એ એકબીજાથી જો દૂર જઈ રહ્યા હોય તો એને શું કહેવાય છે, અપસારી પ્લેટ. શા માટે, કે બે ટુકડાઓ એકબીજાથી દૂર જતા રહેતા હોય. સમજીએ કે અહીંયા આપણે પ્રથમ જે સરસ મજાની આકૃતિ દ્વારા આપણે સમજૂતી આપી છે કે અપસારી પ્લેટ, તો એમાં આપેલું છે કે જમીનની બે પ્લેટ છે, ટુકડા છે, તકતીઓ છે, એ શું છે, એકબીજાથી દૂર જાય છે. આ એરો દેખાય એ શું છે,
બીજી સાઈડ જાય છે અને આ પણ શું જાય છે, બીજી સાઈડ વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે કે એકબીજાથી દૂર જતી રહે છે. એટલે કે બંનેનો જે વચ્ચેનો ભાગ છે ત્યાં શું પડતો જાય છે, ખાડો પડતો જાય છે. પછી કીધું કે જ્યારે કેટલીક એકબીજાથી નજીક આવી રહેલી છે તો એને શું કહેવાય છે, અભિસારી પ્લેટ. બરોબર, કે નજીક આવતી હોય તો એને શું કહેવાય છે, અભિસારી પ્લેટ. દૂર જતી હોય તો એને શું કહેવાય છે, અપસારી પ્લેટ. તો અહીંયા આકૃતિ દ્વારા સમજીએ આપણે કે અભિસારી પ્લેટ અહીંયા કીધું છે આપણે કે આ રાઉન્ડ કર્યું એ કઈ પ્લેટ છે, અભિસારી પ્લેટ. તો એમાં શું છે કે અહીંયા એરો આપણે જોઈ શકીએ કે એકબીજાથી શું આવે છે, નજીક આવતી જાય છે. બંને પ્લેટ ટકરાય છે, એકબીજા સાથે ટકરાવવાનો પ્રયાસ કરે છે. તો એવી પ્લેટને આપણે શું કહીએ છીએ, અભિસારી પ્લેટ. પ્લેટ મીન્સ કે સિમ્પલ રીતે જમીનના બે ટુકડા હોય એ વચ્ચે તિરાડ હોય અને એકબીજા સાથે થોડા થોડા વર્ષોના અંતરે શું નજીક આવતા જતા હોય છે. એમાં હજારો વર્ષનો સમયગાળો લાગી શકે છે. આગળ જોઈએ કે અપસરણ અને અભિસરણની ક્રિયાથી, એટલે કે વિરુદ્ધ દિશામાં પણ જતા હોય, એકબીજાથી નજીક પણ આવવાની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ એટલે કે ધરતીનો ઉપરના ભાગ ઉપર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. સ્તરભંગ એટલે શું કે પૃથ્વીની જે સપાટી છે ઉપરનો ભાગ એના સ્તરમાં શું થાય છે, ભંગ થાય છે, બે ટુકડા થઈ જાય છે. ગેડીકરણ તો ક્યારેક પર્વતોનું પણ શું થાય છે કે નવું નિર્માણ થાય છે. બરોબર, કે આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને એના સ્થાન ફેરમાં પણ શું થયો છે, ફેર પડેલો છે. કે આ બધી પ્લેટો એકબીજા સાથે ઘણી વખત ટકરાય અથવા તો વિરુદ્ધ દિશામાં જતી હોય એટલે કે જમીનને શું થાય કે સ્થાન ફેર થઈ જાય. કે જમીનનો એક ટુકડો હોય અમુક વર્ષો પછી, લાખો વર્ષ પછી એક સ્થળેથી શું થતું હોય, બીજા સ્થળે ખસીને જતો રહેતો હોય છે. અને આવું રિયાલિટીમાં પણ થતું હોય છે. બરોબર, કે કુદરતી આપત્તિઓને કારણે લાખો હજારો વર્ષ પહેલા આવી બધી ઘટનાઓ બની ગઈ ચૂકેલી છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાથી આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. એટલે કે તમામ કુદરતી ઘટનાઓ માટે શું છે, આ પ્લેટો જવાબદાર છે. સરકતી અને ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે પર્વતનું નિર્માણનું કારણ બને છે. કે બે પ્લેટો ટકરાય એક સાથે સ્પીડમાં તો શું કરે છે કે બંનેનો ઉપરનો ભાગ શું છે, વધારે ઉપર આવતો જાય ટકરાય એટલે, અને ત્યાં એક સરસ મજાના પર્વત અથવા તો પહાડનું શું થઈ જાય છે, નિર્માણ થઈ જાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ થાય છે. જો દૂર જતી રહેતી હોય તો શું થાય કે જમીનના બે ટુકડા થાય, અને દરિયાની અંદરની બે પ્લેટો જો ખસી જતી હોય એકબીજાથી તો મહાસાગરોમાં ફાટાનું નિર્માણ થાય છે. એટલે કે મહાસાગરોમાં ભૂકંપ આવે, બરોબર, અને મહાસાગરના બે ટુકડા ભાગ થઈ જાય છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. તો આ પ્રકારની પ્લેટોને શું કહે છે, રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે. એ શું કીધું કે નિરંતર ખસતા રહેતા હોય વિરુદ્ધ દિશામાં, બરોબર, એકબીજાથી શું થાય, દૂર ખસે છે. તો એવી પ્લેટને શું કહેવાય છે, રૂપાંતરિત પ્લેટ. તો અહીંયા આકૃતિ દ્વારા આપણે જોઈએ શું કીધું છે કે રૂપાંતરિત પ્લેટ, તો એમાં શું છે, એક જમણી સાઈડ જાય છે અને બીજો કઈ બાજુ જાય છે, ટુકડો ડાબી સાઈડ. બંને ઘસાતા ઘસાતા શું જાય છે, એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસે છે. બરોબર, તો આવી પ્લેટોને શું કહેવાય, રૂપાંતરિત પ્લેટ. બરોબર, તો આપણે નીચેના નકશામાં આપણે તમામ માહિતી આપેલી છે કે આપણે હમણાં 7 પ્લેટોના નામ જોઈએ તો એ 7 પ્લેટો આપણે નકશામાં દર્શાવેલી છે. આ જે કાળો ડાર્ક ભાગ છે દેખાય છે અહીંયા બધા, આ બધો જ કાળો કાળો ત્રિકોણ વાળો ભાગ એ બધી શું છે આપણે દર્શાવેલી છે, એ જુદી જુદી આ પ્લેટો છે.
બરોબર. આપણા ઉપર 7 ટાઇટલ જોયેલા ને કે પેસિફિક છે, અમેરિકન છે, બરોબર, એન્ટાર્કટિક છે, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઓસ્ટ્રેલિયન પ્લેટ, એ બધી જ પ્લેટો ક્યાં આપેલી છે આપણે આ સમગ્ર નકશામાં, બરોબર. કે મુખ્ય મુખ્ય જે પ્લેટો છે એ બધી જ આપણે ડિટેલ એમાં આપેલી છે. હવે જોઈએ કે ભારત કરોડો વર્ષ પહેલા, યાદ રાખજો કે કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ, શું નામ કીધું છે કે ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો શું હતો, ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે. અને ભારત તો આ એશિયા ખંડમાં આવી ગયો. પહેલા ક્યાં એનો હિસ્સો હતો? ગોંડવા લેન્ડનો જે પ્રાચીન વિશાળ ખંડનો ભૂમિખંડ હતો, ભૂમિનો ટુકડો, એમાં ભારતનો સમાવેશ થતો હતો, અથવા તો એનો એક ભાગ હતો, બરોબર. પરંતુ આ વિશાળ ભૂમિખંડમાં આજવે કોનો સમાવેશ થાય છે? દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. કાળક્રમે એટલે કે સમય પ્રમાણે, સમય બદલાણો, લાખો હજારો વર્ષ થયા પછી શું થયું? ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. એટલે કે અમુક અમુક વર્ષે શું થાય, ધીરે ધીરે ખસતી જાય છે. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું શું છે, એવું એક અંદાજ અથવા તો અનુમાન લગાવેલું છે કે ગોંડવાના લેન્ડથી અલગ થઈ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીરે ધીરે શું થઈ છે, ખસવા લાગી છે. અને યુરેશિયન પ્લેટ સાથે શું છે, 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હતી, એવું એનો શું છે, એક અંદાજ. પછી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વતનું નિર્માણ પણ થયેલું છે. કયા સમુદ્રમાંથી? તો ટેથીસ સમુદ્રમાંથી કોનું નિર્માણ થયું? આપણો જે હિમાલય પર્વત છે એનું. આ બધું લાખો હજારો વર્ષ પહેલાની પ્રક્રિયા છે કે હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતા ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન એટલે કે વિસ્ફોટ થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમ્નજીત થઈ ગયો. શું કીધું છે કે નિમ્નજીત થઈ ગયો એટલે શું થયું કે ડૂબવાની એક પ્રક્રિયા, આપણે કહીએ ને નિમ્નજીતનો મીનિંગ શું થાય કે ડૂબવાની પ્રક્રિયા. શું કીધું કે આ શબ્દ સમજવો જરૂરી છે કે નિમ્નજીત થઈ ગયું એટલે શું કહેવાય કે ડૂબવાની કોઈ એક પ્રક્રિયા ચાલુ થાય ને એમને શું કહેવાય? નિમ્નજીત કહેવાય. અથવા તો બીજી રીતે સમજીએ કે એનું શું થઈ ગયું કહેવાય? વિસર્જન થઈ ગયું કહેવાય. કે ઉચ્ચ પ્રદેશનો જે પશ્ચિમ ભાગ હતો એ તૂટીને શું થઈ ગયો? ધીરે ધીરે નીચે આવી ગયો, અથવા તો એનું શું થઈ ગયું? વિસર્જન થઈ ગયું. આપણે કહીએ ઘણી વખત કે નદીમાં આનું વિસર્જન થઈ ગયું અથવા વિસર્જન કરવાનું છે. એટલે કે ઉપરથી આવીને ક્યાં જશે? નીચેની તરફ, બરોબર. એટલે ડૂબવાની એક પ્રક્રિયા કયો, અથવા તો એનું શું થઈ ગયું કહેવાય? વિસર્જન થઈ ગયું. પરિણામે અરબ સાગરનું શું થઈ ગયું? નિર્માણ થયું. એટલે કે ટુકડો ઉચ્ચ પ્રદેશમાંથી આવીને ક્યાં ગયો? નીચે. એટલે એનું શું થઈ ગયું? અરબ સાગરનું નિર્માણ થઈ ગયું. આ ભૂનિર્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો છે. એટલે કે પશ્ચિમ ઘાટ છે એ કેવો થઈ ગયો? વધારે સ્પષ્ટ થઈ ગયો. કારણ કે અમુક ભાગ શું થઈ ગયો? એનું વિસર્જન થઈ ગયું.
આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વત શ્રેણી અથવા તો પર્વતમાળા આવેલી છે, જેમાં ઉચ્ચ પ્રદેશો છે, શિખરો છે, ઘાટ આવેલા છે. આપણે જઈએ જમ્મુ કાશ્મીર, શિમલા, મનાલી સાઈડ, તો ત્યાં શું છે, મોટા ભાગે ઉચ્ચ પ્રદેશો આવેલા છે, ઊંચાઈવાળા વિસ્તારો, શિખરો આવેલા છે, એટલે કે પર્વતીય શ્રેણી આવેલી છે, પછી ઘાટ આવેલા હોય, બરોબર, નદી કિનારો હોય, પહાડ હોય, તો એવા વિસ્તારો ત્યાં આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. તેના કાંપથી આ મેદાનો રચાયેલા છે. દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. તો આ શું હતું? સમાપન, કે વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે, એટલે કે જુદું જુદું વિવિધતા વાળું ભૂપૃષ્ઠ, એટલે કે ધરતી માતાની સપાટી હોય છે. કે પૃથ્વીનું નિર્માણ થયું લાખો કરોડો વર્ષ પહેલા, હજારો વર્ષ પહેલા, બરોબર. અને ભારતની ભૂમિખંડનો જે ઉપરનો ભાગ છે, ભૂપૃષ્ઠ છે, એ પણ કેવું છે હાલના સમયમાં? વૈવિધ્યસભર. એ જુદા જુદા વિસ્તારમાં તમે જાઓ તો ભૂમિનો રંગ, આકાર કેવો હોય છે? જુદો જુદો, બરોબર. ક્યાંક ઉચ્ચ પ્રદેશો આવેલા છે, તો ક્યાંક નીચાણવાળા પ્રદેશો આવેલા છે, ક્યાંક સમુદ્રનું પ્રમાણ વધારે છે, બરોબર. તો ક્યાંક નદીઓ છે, સરોવર છે, એનું પ્રમાણ પણ કેવું છે? અલગ અલગ. બધી જગ્યાએ તમે જાઓ, જુદા જુદા દેશ, જુદા જુદા રાજ્યોમાં, બરોબર. પરંતુ અહીંયા આપણે કીધું કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે, એટલે કે ભારતના જુદા જુદા વિસ્તારોમાં શું જોવા મળે છે? ભૂપૃષ્ઠમાં વિવિધતા, બરોબર. તો અહીંયા આપણું 13મું ચેપ્ટર શું થાય છે? પૂર્ણ થાય છે. થેન્ક યુ.